ગીર સોમનાથના વેરાવળમાં ગઈકાલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપી ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। ફાયરિંગમાં જાવેદ વાંદરી નામના શખ્સનું મોત નીપજ્યું હતું। વેરાવળમાં થયેલા ફાયરિંગ મામલે ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ફારૂક મૌલાના સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સાથે જ આરોપીઓ પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જાવેદ વાંદરી અને આરોપી ફારૂક મૌલાના બંને માછલી એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા। ધંધાકીય સ્પર્ધા અને ચૂંટણીને લઈને ચાલતા મનદુખના કારણે આ ફાયરિંગની ઘટના બની હોવાનું પોલીસ માની રહી છે। ગઈકાલે થયેલા ફાયરિંગમાં જાવેદ વાંદરીનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી।